બી વરમોરા, ડેપો મેનેજર, જામનગર। જી સાહેબ, આજથી હંગામી એસટી ડેપો શરૂ કરવામાં આવ્યું છે, શું કહેશો, કેવી વ્યવસ્થા અને આજ રોજ 17 તારીખથી હંગામી બસ સ્ટેન્ડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કાર્યરત થઈ ગયું છે। જૂનું જે બસ સ્ટેન્ડ હતું ત્યાંથી આજથી ટોટલી બસ સંચાલન બંધ કરી દેવામાં આવેલ છે। અહીં વિદ્યાર્થી પાસ, એડવાન્સ બુકિંગ અને અમારી વહીવટી શાખા ટોટલી શિફ્ટ થઈ ગઈ છે અને આજ સવારથી જ ચાલુ થઈ ગઈ છે। જેમ જેમ મુસાફરોને કે કોઈ સંચાલનને લગતા પ્રશ્ન ઉદ્ભવશે તે પ્રમાણે તાત્કાલિક નિરાકરણ થાય તે માટેની અમારી તૈયારી રહેશે। જેન્ટ્સ ડ્રાઈવર કંડક્ટરો માટે રેસ્ટરૂમ સુવિધા ઉપલબ્ધ છે 15 બાય 20 મીટર સમથિંગ એરિયા, અને લેડીઝ કંડક્ટરો માટે પણ એક આખો અલાયદી રૂમ જ ઉપલબ્ધ છે કે જેમાં તે સ્વતંત્ર રીતે દિવસ અથવા રાત્રે રહી શકે। કેટલા પ્લેટફોર્મ છે અને કેટલા ખર્ચ? 9 પ્લેટફોર્મ છે। તે સિવાય ઓપન એરિયા અને આખો દિવસ ડે હોલ્ડ કરતી ગાડીઓ અને નાઇટ હોલ્ડ કરતી ગાડીઓની બધી વ્યવસ્થા અહીંયા રહી શકે। તે ઉપરાંત ટૂંક સમયમાં બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ પરવાના, કેન્ટીન અને અલગ અલગ મુસાફરલક્ષી સુવિધાને લગતા સ્ટોલો પણ ઉપલબ્ધ થઈ જશે।